તમે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ પ્રાપ્ત કર્યો ત્યારે ગુરુજીએ બધું તમને સમજાયેલું જ છે, પણ અત્યારે તમે ગૃહસ્થ જીવનની એવી માયામાં પડી ગયા છો કે તમને આત્મકલ્યાણનો માર્ગ સૂઝતો નથી. આ જગતમાં કોણ કોના માતા, કોણ કોના પિતા, કોણ કોના સંતાન, આ બધા પૂર્વજન્મના કર્મોનું કંઈક બંધન છે, ઋણાનું બંધન, જેના કારણે આપણે આ જગતમાં એકત્ર થઈએ છીએ. એમાં શાસ્ત્રની દ્રષ્ટિએ સંતાનની વ્યાખ્યા જોવા જઈએ તો 3 પ્રકારની હોય છે. એક પ્રકારના સંતાન એવા છે કે તમે ધન સંપત્તિ વૈભવ તમે ગમે એટલું કમાયું હોય પણ પૂર્વજન્મમાં કોઈનું લેણું બાકી હોય તો આ જન્મમાં લેણિયાટ થઈ અને આવે અને તમારું બધું ધન સંપત્તિ વૈભવ બધું લઈ જશે. તમે કમાયેલું બધું એ ઉડાડી નાખશે. કોઈ પૂર્વજન્મના એવા કંઈક કર્મો છે કે ગુરુકુલમાં ભણતા હોય અને કોઈ એવા મિત્રનો સંગ થઈ ગયો હોય અથવા તો એવા મિત્ર પ્રત્યેની પ્રીતિ હોય કે તમે સાથે રહો અને સાથે રહીને કર્મ કરો, એવા સંતાન આવતા હોય છે તો પુત્ર પુત્રનું કાર્ય કરતો હોય, સંતાન સંતાનનું કાર્ય કરે, એકબીજાને ક્યારે કોઈ નડે નહીં પણ એકબીજાને ક્યારે કોઈ દુઃખ પણ આપે નહીં. અને પૂર્વજન્મમાં તમે કોઈની એવી સેવા કરી હોય કે જે સેવાનું ઋણ સામેવાળા વ્યક્તિની જે સેવા કરી છે તમે એ ચૂકવી ના શકે, તો એને સંતાન થઈને આવવું પડતું હોય છે. અને સંતાન થઈને આવે અને તમારી એટલી બધી સેવા કરે, તમારી સેવા કરે, સાથે સાથે જગતમાં, તમારા સમાજમાં, તમારા પરિવારમાં, પોતે જે રહેતા હોય નગરમાં, દેશમાં, રાજ્યમાં તમારું નામ કરે ને તમારા નામનો ડંકો વગાડી દે. એવા સારા કાર્યો કરે કે એ પોતે નામ કમાય અને સાથે સાથે તમારું નામ પણ બનાવે કે ભાઈ ફલાણા ભાઈ કોણ, તો કે ભાઈ આ આમનો છોકરો છે. જેમ આપણે જુઓ અલ્પેશભાઈ કેટલું નામ કમાયા, હે આખા ગુજરાતમાં નામ કમાયા અને ખોડાજીનું નામ રોશન કર્યું. ગુજરાતમાં બધા રહો છો એટલે અલ્પેશભાઈનો ઓળખો ને, અલ્પેશભાઈ ઠાકોર, જે રાજકારણની અંદર અત્યારે ઉગતો સૂર્ય કહેવાય. અહીંયા પ્રથમ બિરાજમાન છે એમના પિતાજી છે ખોડાજી. આખા ગુજરાતની અંદર એમને ડંકો વગાડી દીધો અને આખું વિશ્વની અંદર પણ તમે ગૂગલ ખોલો ને તો નામ આવે એમનું. એટલે એટલું ટોપ લેવલનું નામ જે કર્યું છે, જે પિતાજીનું પણ નામ એટલું રોશન કર્યું. તો એવા સંતાન પણ જે છે એ આ જગતમાં આવે છે. અહીંયા બેઠેલા ઘણા બધા જે છે જેમના સંતાનોએ દેશ વિદેશમાં સારું નામ કર્યું છે, જ્યાં પણ જોબ કરે છે ત્યાં નામ કરી અને એક કાર્ય સિદ્ધ કર્યું છે કે તમને બધાને કે તમે મમ્મી પપ્પા જાઓ કથામાં. હે કારણ કે આપણે વૃદ્ધાવસ્થા આવે એટલે આપણે કોને પૂછીએ? સંતાનોને પૂછીએ. આ નરેન્દ્રભાઈ છે, કાલ ફોન નહોતો લાગતો, એમના બાબાનો 3 વાર ફોન આવ્યો. શું કરે છે? હું કહું ચિંતા ના કરશો કુમાર, મજામાં છે. એટલે સંતાન પ્રત્યેની ભાવના એવી હોવી જોઈએ અને સંતાનોને પણ એવી ચિંતા હોવી જોઈએ માતા પિતાની. તો આ જે છે ને એ ભાવ જે છે ને ક્યાંય ઉછીનો નહીં મળતો. એ હૃદયના ભાવ છે.